નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં જળ સંકટના સમાચાર સામે આવી રહ્યા છે। બોડેલી તાલુકામાં છોટાઉદેપુર જિલ્લામાં પાણીના સંકટ શરૂ થઈ ચૂક્યા છે। ભદ્રાલી ગામે પાણીના સંકટ માટે ગામ લોકો ટળવળી રહ્યા છે, જ્યારે વૃદ્ધ મહિલાઓને માથે બેડા મૂકી પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો છે। ઉનાળો શરૂ થતાં ગામે ગામ પાણીની મોકાણ શરૂ થઈ જાય છે અને ગ્રામીણ વિસ્તારની પ્રજાને પાણી માટે ભારે ટળવળવું પડે છે। દૂર સુધી બેડા ઉચકીને પાણી ભરવા જવું પડે છે, જ્યારે પાણી માટેની સરકારની યોજનાઓ પોકળ સાબિત થતી હોય તેમાં દ્રશ્ય જોતા લાગી રહ્યું છે। કપરા ઉનાળામાં માથે તાપ અને ચાલીને પાણી ભરવા બેડા ઉચકી નહીં મહિલાઓ જતી જોવા મળતી હોય તેવો વિકાસ ક્યાં સુધી વ્યાજબી તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે। વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભદ્રાલી ગામની, તો ભદ્રાલી ગામમાં પાણીના સંકટ પ્રજાના માથે આવી પહોંચ્યું છે, જ્યારે વૃદ્ધ મહિલાઓએ માથે બેડા મૂકીને પાણી ભરવા જવું પડે છે અને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે। આવું જોઈએ તો જણાવી રહ્યા છે ગામ લોકો સહિત ગામના સરપંચ। નમસ્કાર સાહેબજી, હું સૂર્યા પંચાયતનો સરપંચ છું। અમારો જે પાણી પુરવઠાનો પ્રશ્ન છે એ પાણી પુરવઠાનો અંદર અમારો સમ્પની અંદર પાણી ભરાતું નથી। હેરપંપની અંદર તો પાણી આવે જ છે સાહેબ, એ હેરપંપ તો અમે રિપેરિંગ કરાવેલા છે। હું સૂર્યા પંચાયતનો સરપંચ જાતે જ છું, હું ના નહીં કહેતો, પણ સમ્પની અંદર પાણી નથી આવતું એ તકલીફ અમારે છે। રેગ્યુલર અમારે પાણી મળે એવું સાહેબને અપીલ છે મારા સાહેબ। તમે રજૂઆત કરી છે? રજૂઆત સાહેબ કેટલી વખત કરવાનું। નમસ્કાર સાહેબજી, ત્રણ સાહેબોને રિજેસ્ટ કરી છે। હવે ના કરવું હોય તો ના કરે, નહીં કે હું છેલ્લી વખત આયોજન કરું છું, છેલ્લો ડીડીઓ સાહેબ જોડે જવા કરું છું। હવે શું કહેવા માગે છે? શું નામ તમારું? તડવી મહેશભાઈ મથુરુભાઈ, સૂર્યા પંચાયતનો સરપંચ, RM તડવી। પાણી નહીં આવતું તો અમે તો કોઈ કરી પાણી લાવવા તકલીફ કેટલી પડે છે। પાણી નહીં આવતું તો પછી અમારે પાણી ધોરણ હું પાવાનું? હા, તમારી માંગ શું છે? પાણી જોઈએ મારી, હું બીજું જોઈએ અમારે કેટલી તકલીફ પડે છે। અમારથી બનતું નહીં, અમારે કઈ નદીએ ધોવા જવાનું, પાણી ભરવા જવાનું। શું નામ તમારું? લક્ષ્મીબેન મોટી। મારા ગામમાં સંપતનું પાણી નહીં આવતું, શું કરવાનું? હા, એટલે પાણી અમારે જોઈએ। પાણી નાવા ધોવાનું, હું ઢોક ને પીવાનું, હું પાણી નહીં આવતું। શું નામ તમારું? સુધાબેન।